આપણે પોકાર કરવાનો છે। मेरे भाई बहन, ये सिर्फ बोलने की बात नहीं है, ये सिर्फ और सिर्फ कहने की बात नहीं है, पोकार होना चाहिए। जे द्रौपदी पोकार કર્યો તો સાહેબ, જે તપોવનમાં રહેલી જે શબરીએ પોકાર કર્યો હતો, આપણા નરસિંહ મહેતાએ પોકાર કર્યો હતો, અને ઓલી મેવાડની મીરાએ પોકાર કર્યો હતો સાહેબ। આ જેટલા જેટલા ભક્તો થઈ ગયા, આ બધા ભક્તોએ જ્યારે પોકાર કર્યો ને, અને પોકાર થયા પછી જ્યારે જોડાણ થયું, જ્યારે એક તાર થયો, અને જ્યારે એક તાર થયો ને પછી તો ક્યાં વાર લાગી છે સાહેબ, પછી તો ક્યાં વાર લાગી છે। એ સાહેબ, મનુષ્યનું તો શું કેવું, પણ આના દરબારમાં આવી અને કોઈ પશુએ પણ પોકાર કર્યો તો પણ ઠાકોરજીને દોડીને આવીને એના કામ કરવા પડ્યા છે સાહેબ। હા કહેતા વૈકુંઠ વસે અને થી કહેતા ગજરાજ, કેમ ભૂલી શકાય શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદનું એક પાત્ર ગજરાજને કેમ ભૂલી શકાય? ધ્યાન દેના, એક હાથી ના આંખના ખૂણા ભીના થાય અને એ પોકારની એ પરાકાષ્ઠા વધે, એ સ્તુતિની પરાકાષ્ઠા વધે, અને પરાકાષ્ઠા વધ્યા પછી એ જ્યારે સાહેબ એ જોડાણ થાય, જ્યારે એક તાર થાય છે ને, અને જ્યારે એક તાર થઈ જાય ત્યારે નારાયણને દોટ મૂકવી પડે છે સાહેબ, દોટ મૂકવી પડે છે। અને સાચા અર્થમાં જ્યારે તમારે મારા હૃદયની અંદર શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય તો પરમાત્માને સાહેબ કામ કરવા પડે છે। ચિંતા આ તમને મને એમ છે ચિંતા આપણે છે સાહેબ, તમારે મારા કરતા ચિંતા તો આ અંદર બેઠો બેઠો કરે છે સાહેબ, એને ચિંતા હતી। બાકી તો અત્યારે કથાના આયોજન તો કેટલાય થાય છે, કેટલા દરરોજ ચાલુ થાય, કેટલાય દરરોજ વિરામ થાય છે સાહેબ। મારે એ વિષય ઉપર જાજી ચર્ચા નથી કરવી, મારો મુદ્દો પણ નથી, પણ યાદ રાખજો ગઈકાલની ચિંતા હનુમાનજી મહારાજને તમારા મારા કરતા એને વધારે હતી। અને બાપ, આજે હું આજે વાત કરું તો મારો રોમાંચ ખડા થઈ જાય છે, રોવાડા ઉભા થઈ જાય છે। કેટલી ચિંતા કે મારા ભક્તો ખુલ્લા પગે વહી આવે છે। બાપુની આજ્ઞા હતી કે કોઈ ચપ્પલ પહેરીને આવવાનું નથી પથયાત્રામાં, મને સમાચાર મળ્યા છે ત્યાં સુધી, અને સાચો ક્રમ છે, આ મર્યાદા છે। પણ આને શરણાગત થઈ ગયા હોય સાહેબ, જે અધ્યાત્મ ના મુસાફિર છે, અને જે હનુમાનજી મહારાજને શરણાગત થઈ ગયા સાહેબ, એક વખત શરણાગત તો થઈ જાઓ, એક વખત ભરોસો કરીને જોવો। જો એક વખત તમે ને મેં જો તમારા મારા જીવનની લગામ જો એને એક વખત આપી દીધી, એ આપ્યા પછી યાદ રાખજો જવાબદારી એની વધી જાય સાહેબ, એની વધી જાય।